આખી દુનિયાને છે ને સાહેબ આર્ટિફિશિયલ સ્માઇલ મળે. ડોક્ટર પાસે જાઓ, એન્જિનિયર પાસે જાઓ, વકીલ પાસે જાઓ, મોટા માણા પાસે જાઓ, બધા ખોટું આપણી સામે હશે. હી સમજાય ને? શિક્ષક એવો જ એક જ એવો વ્યક્તિ છે, આમ ક્લાસ ખોલે ને એટલે 60 હાચી સ્માઇલ મળે. યાર આનાથી મોટી વ્યક્તિ દુનિયામાં કોઈ ન હોય. ભરોસો કરવાનું પાત્ર શિક્ષક છે. આ નાનકડું ઢીંગલું હમણાં રમતું હતું ને અહીંયા, એ કોઈને મમ્મી એને કોઈ જ રમવા ન આપે. બાજુવાળા માગે શું કે ના ના બેન તમારે ઘરે આવશે તો તોડી ફોડી નાખશે, ના આપે રમવા. પણ આ છોકરું જેવું 4 વર્ષનું થાય જો આ રમે છે ઢીંગલું, હા મમ્મી જો આ તકલીફ ઈ જ છે. પેલા રાંદરમાં લોટા તેડે, પછી આને કોઈ નો તેડે, આ છૂટા રમતા હોય. આ થોડોક ફેરફાર કરવાની જરૂર છે. આ 4 વર્ષનું બચ્ચું થાય એટલે સીધું સ્કૂલની અંદર મૂકે. આ મમ્મી એના છોકરાને બાજુવાને રમવા નહોતી આપતી. બેનો તમારા પર ભરોસો કરીને 5 કલાક તમને હોપી દે. આ તાકાત તમારા શિક્ષકત્વની છે. જો આના ઉપર કામ થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. થોડી વાર લાગશે સમજતા, કેમ કે આપણે કોઈ દી આ જોયું જ નથી. પહેલા માસ્તર કહેવાતા, માં જેટલું સ્તર એને માસ્તર કહેવાય. હલો, આમ મને તમને કેવું છે પણ આમાં લખ્યું પણ છે. જો વાલી, મને આડું આજ સુધી સમજાણું જ નહીં. બાપુ કેજો તમારી કથાઓમાં હોતે જ્યાં કહેવાય ને કે આ બધાય મા બાપ ને નિહાળેમાં છોકરાઓ મૂકે. હાવ દેશી રોગાળો ને આવા ટોનનો પ્રોગ્રામ મેં કોઈ દી નથી કર્યો, પણ આજ કરવો છે. આ નિહાળેમાં છોકરાઓને મૂકે તો તમને વાલી કેમ કે ભાઈ? સુગરી કેમ નો કે? અંગત કેમ નો કે? સાંભળો છો? અને અમુક બેનો સુરપંખા કેમ નો કે તમને? હસાવું છું એટલા માટે કે હસવાથી બહુ હળવું થવાય. મારી વાતને હસી નાખવાની છૂટ ના રાખતા. હસજો ચોક્કસ, પણ હસી નો રાખતા. આ મનોરંજન નહીં, મનોમંથનનો કાર્યક્રમ છે. તમને વાલીની વ્યાખ્યા બતાવું છું કે વાલી તમને શું કામ કીધા. ભગવાન રામે વાલીને માર્યા. વાલીનું મસ્તક ભગવાન રામના ખોળામાં હતું. અંગદ એટલે ઉર્જા, અંગદ એટલે દીપ, અંગદ ચેતના, અંગદ એટલે નવો ભાવ, અંગદ એટલે શીખવાની ભાવના. એ હાથ લઈ અને રામના હાથમાં આપીને કીધું ભગવાન હવે હું તો જાઉં છું, પણ અમારા 18 વર્ષના દીકરાની સંપૂર્ણ વિકાસની, સર્વાંગી વિકાસની, હોલિસ્ટિક ડેવલપમેન્ટની જવાબદારી ભગવાન તમારી છે. જે બાપ પોતાના દીકરાનો હાથ રામ જેવા શિક્ષકોના હાથમાં આપે એને જ વાલી કહેવાય. આ વાતને સમજાવડે તમને વાલી કીધા. આ તમારા રામ જેવા શિક્ષકો છે ને રામ જેવી શાળા છે. આ ભરોસો આવે ને તો શિક્ષણ આપોઆપ આવે. શિક્ષણ મજબૂત મનોબળ આપે છે, પ્રબળ આત્મવિશ્વાસ આપે છે, ઊંડી ખેવના આપે છે, જીવન જીવવાની નવી દિશા આપે છે. શિક્ષણ છે ને, શિક્ષણ એ ડિસિપ્લિન આપે છે. ડિસિપ્લિન નો મતલબ તમે કરો છો એ નહીં હો. હમણાં મસ્ત નાટક કર્યું પેલા છોકરાઓએ સોશિયલ મીડિયાનું. આ નાટક ઉપર મેં 1.5 મહિના પહેલા પ્રયોગ કર્યો. સુરતની અંદર વિહિંદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 4000 લોકો સાથે પ્રયોગ કર્યો. અને 4000 લોકોના હાથમાં મોબાઈલ હતો. તમારી પાસે પણ છે. ઘરે જઈને ખાટલા પર પડીને ચેક કરજો. ખાટલા પર પડતાની હાથે એન્ડ્રોઈડ હોય, એપલ